હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 સંસ્કૃત ચેપ્ટર નંબર 3 સુભાષિતાની. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે 3 સુભાષિતો જોઈ ગયા, એનું ભાષાંતર પર જોઈ ગયા અને એ સુભાષિતમાં શું કહેવામાં આવ્યું છે એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવી. તો વિદ્યાર્થી, આજે આપણે બાકીના 3 સુભાષિતો જોવાના છે. એનું ભાષાંતર અને એની સમજૂતી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ ચોથા નંબરનું સુભાષિત. ઉદ્યમઃ સાહસઃ ધૈર્ય બુદ્ધિઃ શક્તિઃ પરાક્રમઃ સેડસે યત્ર વર્તતે તત્ર દેવઃ સહાયકૃતઃ. આ સુભાષિતની અંદર ઘણી સરસ વાત કરવામાં આવી છે. ઉદ્યમઃ એટલે કે મહેનત, સાહસમ એટલે કે સાહસ, હિંમત, ધૈર્ય એટલે ધીરજ, બુદ્ધિ એટલે બુદ્ધિ, શક્તિ એટલે શક્તિ અને પરાક્રમ એટલે પરાક્રમ. અહીં વ્યક્તિમાં રહેલા 6 ગુણોની વાત કરવામાં આવી છે કે મહેનત, સાહસ એટલે કે હિંમત, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ. સેડેટે એટલે કે આ 6 ગુણો યત્ર વર્તતે, યત્ર એટલે કે જ્યાં, વર્તતે એટલે કે છે, જ્યાં આ 6 ગુણો છે, તત્ર એટલે કે ત્યાં, દેવ એટલે કે દેવતા, સહાયકૃત એટલે કે સહાય કરે છે. કહેવાનો મતલબ કે જે વ્યક્તિની અંદર આ 6 ગુણો રહેલા છે, જ્યાં આ 6 ગુણો રહેલા છે ત્યાં દેવતાઓ સહાય કરે છે, એટલે કે દેવતાઓ મદદ કરે છે. ઉદ્યમ એટલે કે જ્યાં મહેનત હોય છે, જ્યાં સાહસ હોય છે, જ્યાં ધીરજ હોય છે, જ્યાં બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, આવા 6 ગુણો જ્યાં રહેલા છે, જે પુરુષની અંદર છે, ત્યાં દેવતાઓ તેને મદદ કરે છે. પાંચમું સુભાષિત. ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાહ. આ સુભાષિતની અંદર પણ મહેનતની વાત કરવામાં આવી છે. શું કીધું છે? ઉદ્યમેન સિદ્ધ્યન્તિ, ઉદ્યમથી જ એટલે કે મહેનતથી જ, સિદ્ધ્યન્તિ એટલે કે પાર પડે છે, કાર્યાની એટલે કે કાર્યો, મહેનતથી જ કાર્યો પાર પડે છે અથવા મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય છે. ન મનોરથે એટલે કે ન એટલે કે ન, મનોરથે એટલે કે મનના તરંગો અથવા તો મનમાં વિચાર કરવાથી નહીં, મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય છે, કલ્પના કરવાથી કે મનોરથ સેવવાથી નહીં. ન હિ સૃપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાહ. સુપ્તસ્ય એટલે કે સૂતેલા, સિંહસ્ય એટલે કે સિંહના, પ્રવિશન્તિ એટલે કે પ્રવેશવું, મુખે મૃગાહ એટલે કે મુખમાં, મૃગા એટલે કે હરણા. તો કે સૂતેલા સિંહના મુખમાં પણ હરણા પ્રવેશતા નથી. નહીં એટલે કે નથી. શું કીધું છે અહીં? કે મહેનતથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથો સેવવાથી નહીં, કારણ કે સૂતેલા સિંહના મુખમાં પણ હરણા પ્રવેશ કરતા નથી. એટલે કે આ સુભાષિતની અંદર મહેનતનું મહત્ત્વ ગાવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે મહેનતથી જ કાર્યો સિદ્ધ થાય છે, કલ્પના કરવાથી કે મનોરથો સેવવાથી નહીં. એના માટે એમણે કીધું છે કે સૂતેલા સિંહના મુખમાં પણ હરણા પ્રવેશ કરતા નથી. સિંહ ભલે જંગલનો રાજા છે, પરંતુ એણે પણ ખોરાક મેળવવા માટે જંગલમાં મહેનત કરવી પડે છે, ફરવું પડે છે, હરણનો શિકાર કરવો પડે છે, ત્યારે એની ભૂખ છીપાય છે. એટલે રાજા હોવા છતાં એણે પણ મહેનત કરવી પડે છે. છઠ્ઠા નંબરનું સુભાષિત જોઈએ. દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્ત્રપુતમ પીબેત જલમ શાસ્ત્રપુતમ વદેત વાણી મનઃપુતમ સમાચરેત. અહીં પણ સરસ વાત કરવામાં આવી છે કે દ્રષ્ટિપુતમ નશેત પાદમ, દ્રષ્ટિપુતમ એટલે કે દ્રષ્ટિથી, આંખોથી, પુતમ એટલે કે પવિત્ર કરેલું, પાદમ એટલે કે પગલું, દ્રષ્ટિથી પવિત્ર કરેલી જગ્યાએ પગ મૂકવો જોઈએ. આંખોથી પવિત્ર કરેલી જગ્યાએ
પગ મૂકવો જોઈએ. વસ્ત્રપૂતમ પીબેત જલમ. વસ્ત્રપૂતમ એટલે કે વસ્ત્રથી ગાળેલું, પૂતમ એટલે કે વસ્ત્રથી પવિત્ર કરાયેલું અથવા તો વસ્ત્રથી ગાળેલું પાણી. પીબેત જલમ એટલે કે પાણી પીવું જોઈએ. વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ વદેત વાણી. શાસ્ત્રપૂતમ એટલે કે શાસ્ત્રથી, પૂતમ એટલે કે શાસ્ત્રથી પવિત્ર કરાયેલી અથવા તો શુદ્ધ કરાયેલી વાણી. વદેત એટલે કે બોલવી જોઈએ. શાસ્ત્રથી પવિત્ર કરાયેલી વાણી બોલવી જોઈએ. મનઃપૂતમ સમાચરિત. મનથી પવિત્ર કરાયેલું. મનઃપૂતમ એટલે કે મનથી પવિત્ર કરાયેલું. સમાચરિત એટલે કે કરવું જોઈએ. મનથી પવિત્ર કરાયેલું કર્મ કરવું જોઈએ. અહીંયા કર્મ શબ્દ આપ્યો નથી, પરંતુ મનઃપૂતમ એની સાથે જ કર્મ શબ્દો આપણે લેવાનો છે કે મનથી પવિત્ર કરાયેલું કર્મ કરવું જોઈએ. ફરીથી જોઈ લો. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ એટલે કે આંખોથી પવિત્ર કરાયેલી જગ્યાએ પગ મૂકવો જોઈએ. વસ્ત્રપૂતમ પીબેત જલમ એટલે કે વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ વદેત વાણી. શાસ્ત્રથી પવિત્ર કરાયેલી વાણી બોલવી જોઈએ. મનઃપૂતમ સમાચરિત અને મનથી પવિત્ર કરાયેલું કર્મ કરવું જોઈએ. કહેવાનો મતલબ કે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આંખોથી પવિત્ર કરાયેલી જગ્યા એટલે કે જોઈને ચાલવું જોઈએ. વસ્ત્રથી ગાળેલું એટલે કે શુદ્ધ પાણી પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ વદેત એટલે કે શાસ્ત્રો જે આપણે સાંભળ્યા છે, જે વાંચ્યા છે, એને આચરણ કરીને એ વાણી બોલવી જોઈએ. અને હંમેશા મનથી પવિત્ર કર્મ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાકીના 3 સુભાષિતો આપણે જોયા. એના ભાષાંતર સમજો અને નોટમાં લખો.